આપણે દેવચંદભાઈ ધનજીભાઈ નિર્મળ, દેવચંદભાઈ ધનજીભાઈ નિર્મળ એમના તરફથી શાસ્ત્રીજીને સાલ, ભૂપતભાઈને સાલ અને દિવ્યાબેનને સાડી ઓઢાડી અને સન્માન કરવાની ઈચ્છા કરે છે. તો દેવચંદભાઈનો પરિવાર, નિર્મળ પરિવાર અત્રે પધારે. પહેલા ભાગવતજીની પૂજા કરે, પછી શાસ્ત્રીજીની પૂજા કરે અને ત્યારબાદ ભૂપતભાઈ અને દિવ્યાબેનનું સ્વાગત કરે. કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ્વાંગ્મય સ્વરૂપ ભાગવત દેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષરપાણીમ સમર્પયામિ. શાસ્ત્રીજીની પૂજા કરવા માટે ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. વાસનં વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રય સર્વભૂત નિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. આકાશાत् પતિतं તોયં યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારં કેશવં પ્રતિગચ્છતિ. બોલો વ્યાસ નારાયણ ભગવાન કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर सिंह ने महारानी की जय. व्यास नारायण भगवान की जय. હવે ભૂપતભાઈ ને સાલ ઓઢાડીને સન્માન કરશે. ભૂપતભાઈ અને દિવ્યાબેન આવી જાય. વાહ, બહુ સુંદર. વાહ, વાહ રે વાહ. પણ બહુ ભાવથી કથા શ્રવણ કરે છે, અમને આનંદ છે. માં ખૂબ સારી રીતે. બોલો ભાગવત ભગવાન કી જય. ભૂપતભાઈ, બોલો ભાગવત ભગવાન કી જય. અમારા વેવાઈ શ્રી ભરતભાઈ અને દક્ષાબેન અત્રે પધારે. નિર્મળ પરિવાર એમનું સ્વાગત કરવા માંગે છે. આપી દે ભૂપતભાઈ. ભરતભાઈ ત્રિવેદી, દક્ષાબેન અત્રે પધારે. वासनाद वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते. इदं विष्णुर्विचक्रमे બોલો ભાગવત ભગવાન કી જય. જય भागवत भगवान की जय. હવે જેને પણ ભાગવતજીના દર્શન કરવા હોય, ભાગવતજીની પૂજા કરવી હોય, એ બધા અહીંયા પધારે. ભાગવતજીની પૂજા અને દર્શન જેને કરવી હોય, ચાલુ કથા એ જે પધારેલા છે એ બધા ભાગવતજીની પૂજા કરવા માટે પધારે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વંદે વંદારુમંદારમ મિન્નાય
इन्दुभूषणनन्दनं अमन्दानन्दसन्दोहम् वन्देऽहं सिन्दूराननम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદની અંદર નમસ્કાર કરી ભાગવતજીના ચરણોની અંદર વંદન કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણના 10મ સ્કંદની કથા નિરોધ લીલાનું ચરિત્ર અનશન વ્રતને ધારણ કરીને બેઠેલા મહારાજા પરીક્ષિતને કહી રહ્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના 16,108 નિત્ય સિદ્ધ પત્નીઓ બની છે. એક એક પત્નીની અંદર 10-10 દીકરાઓ થયા છે અને દીકરાને ત્યાં દીકરાના પ્રાદુર્ભાવ થવા લાગ્યા. મહારાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને મહારાજા પરીક્ષિતે હવે આપણે ભાગવતજીની કથા શરૂ કરીએ. કથાને આપણે આગળ વધારીએ કારણ કે 10મ સ્કંદની કથા એટલી રસથી ભરેલી છે કે જેની અંદર કથા કરવાનો આનંદ આવે અને કથા શ્રવણ કરવાનો પણ આનંદ આવે એવી અલૌકિક કથા છે. ભાઈ વાતો ન કરતા પ્લીઝ, મહેરબાની. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે એ પહેલા મહારાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને એક પ્રશ્ન કર્યો. બાણસ્ય તનયામુષા મુપયે મે યદોત્તમા તત્ર યુદ્ધમબુદ્ઘોરમ હરિશંકરયોર્મા. ગુરુદેવ મેં એવું સાંભળ્યું છે કે બાણાસુરની દીકરી ઉષા એનું લગ્ન ભગવાન કૃષ્ણ પરમાત્માના પૌત્ર અનિરુદ્ધની સાથે થયું હતું અને જેની અંદર ભગવાન શંકર અને કૃષ્ણ હરિ અને હરનું યુદ્ધ થયું હતું. એ ચરિત્ર મને વિસ્તારપૂર્વક કઈ બતાવો. સુખદેવજી મહારાજે મહારાજા પરીક્ષિતની જિજ્ઞાસા જોઈને એટલે ઉષા અને અનિરુદ્ધનું ચરિત્ર, બાણાસુરનું ચરિત્ર વિસ્તારપૂર્વક એનું વર્ણન કરવાને માટે તૈયાર થયા કે રાજા, બાણાસુર ભગવાન શિવજીનો અનન્ય ભક્ત હતો. બાણાસુર વાદ્ય કૌશલ સંગીતના સૂરની સાથે ભગવાન શિવજીની પ્રસન્નતા
શિવજીની તપશ્ચર્યા, શિવજીનું આરાધન બહુ સુંદર રીતે કરે અને ભગવાન શિવજી એ કેવા છે, આખા વિશ્વની અંદર જેટલું આપ બધા સંગીત સાંભળો છો, કૃષ્ણમ વંદે જગતગુરુ, પણ આદ્ય ગુરુના રૂપમાં કોઈ હોય તો ભગવાન શિવજી છે. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. આપણે ગાય છે ને, આદ્ય ગુરુ છે ભગવાન કૃષ્ણ. જગત ગુરુ છે પણ શિવજી આદ્ય ગુરુ છે. પાણીની વ્યાકરણની અંદર એવું લખ્યું છે કે નનાક ઢક્કા નવ પંચવાર. ભગવાન શિવજીએ 7 સૂરની ઉત્પત્તિ પોતાના ડમરૂને વગાડી અને 7 સૂરની ઉત્પત્તિ કરી છે. 7 સૂર ઈ ક્યાં? સારે ગમ પદ નિશા. આ 7 સૂરની અંદરથી આખા વિશ્વનું સંગીત એની ઉત્પત્તિ થઈ છે. સામવેદ આખો સંગીતમય છે. એના એક એક મંત્ર, રાગ, આરો અવરો આખા સંગીતથી ભરેલા છે બધા મંત્રો. ભગવાન શિવજી આખા વિશ્વના પહેલા વહેલા સંગીતકારો હોય ને તો ભગવાન ભોળાનાથ છે. વાદ્ય કૌશલ ઉપર બાણાસુર તપશ્ચર્યા કરે ભગવાન શિવજીને. એમ કહેવાય છે કે ભગવાન શિવજીને નચાવનાર કોઈ ભક્ત હોય તો રાવણ અને બાણાસુર. શિવજીનું આરાધન કરતા કરતા ભગવાન શિવજી નટરાજ બની જાય. વાઘાંબરને ધારણ કરનારા, પિંગલી જટા, ગળાની અંદર મુંડમાલા, સર્પની માલા અને જોગી એવા ભગવાન શિવજી જ્યારે રાવણ અને આ બાણાસુર એ ભગવાનની પૂજા કરે ને ત્યારે ભગવાન શિવજી નટરાજ બનીને નાચે છે. ક્યારે નાચે? ભગવાનની સ્તુતિ અને હૃદયનો ભાવ, એનું આરાધન એવું. જટા કટાહ સંભ્રમમ ભ્રમમ નિલીલ પતિલ જરી વિલોરવી વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 જ્વલલ્લાટ ભક્ત ભાવતી કિશોર ચંદ્રશેખરે પ્રતિક પ્રતિક્ષણમ મમ તદા ધરેન્દ્ર નંદિની વિલાસ દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ગૌરણી વિરુદ્ધ દુર્ધરાપદી ક્વચિત દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. આ તાંડવ સ્તોત્રનો રચયિતા રાવણ છે. આ સ્તોત્રને બનાવનારો રાવણ છે અને ભગવાન શિવજીને બહુ પ્યારું છે, બહુ ગમે છે. ભગવાન શિવજી હાથમાં ત્રિશૂળ અને ડમરું લઈ અને નૃત્ય કરવા લાગે. કારણ कि संगीत है शक्ति ईश्वर की, हर स्वरों में बसे है राम. रागी को सुनाए रगियन, रोगी को मिले आराम. संगीत ની અંદર એ શક્તિ છે. એક એક રાગ એની અંદર શક્તિ છે. એક એક રાગની અંદર એક એક રસ ભરેલા છે. રાગ રોગીઓના રોગને મટાડી દે. સંગીતની અંદર એવી તાકાત છે. તમે બધા ટીવી તો જોતા હશો ને ટીવીની અંદર ભીમસેન જોશી અત્યારે તો દિવંગત થઈ ગયા છે, પણ ભીમસેન જોશી એ ભૈરવી રાગ ગાવાને માટે આવતા
અને એ ભૈરવી રાગ આપે બધાએ સાંભળ્યો છે. મિલે સુર મેરા તુમારા તો સુર બને हमारा. मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा, तो सुर बने हमारा. सुर की नदियाँ हर दिशा से, सुर की नदियाँ हर दिशा से बहते सागर में मिले, बहते सागर में मिले. बादलों का रूप लेकर, बादलों का रूप लेकर से हल्के हल्के मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा. આ રાગ ભૈરવી, ભૈરવી રાગની એવી તાકાત છે કે ગળાની અંદર એકવાર આવી ગયા પછી બીજા રાગ ગળાની અંદર બેસતા નથી, એવું એના ગાનારાઓ, એના રચયિતાઓ એવું કહે છે. રાગ અનેક પ્રકારના છે. એની અંદર આશાવરી રાગ આપણે માતાજીને માટે ગાતા હોય છીએ. માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો. નભ માતે જાણે પ્રભુ તાએ પગ મૂક્યો, નભ માથે જાણે પ્રભુ તાએ પગ મૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. આશાવરી રાગ, ભૈરવી રાગ, સોહિણી રાગ. જળભરતજી એની દિવ્ય કથામાં આપણે સોહિણી રાગ આપની સમક્ષ રજૂ કર્યો હતો. શક્તિ દે માં, ભક્તિ મને દેજે, આ દુનિયાના દુખડા સહેવાની, શક્તિ દે માં, ભક્તિ
મન દુખડા સહેવાય શાંતિ દુર્લભ તારા ચરણે શાંતિ દુર્લભ તારા ચરણે મા મને તારે ખોળે લેજે મામને તારે ખોળે હે જગ જનની હે જગદંબા 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 આ સોહિણી રાગ છે, દરબારી રાગ. રાગ અનેક છે ને રાગ છે એ દરિયો છે. એ દરિયામાંથી આપણે એક આચમન કરી શકી, એ દરિયાનો કોઈ લોટો ન પી શકે, એની કોઈ ગાગર ન ભરી શકે. રાગ દરિયો છે. બાણાસુર ભગવાન શિવજીનો અનન્ય ભક્ત છે. ભગવાન શિવજીનું આશુતોષ એવું નામ છે. આશુ એટલે જલ્દી અને તોષ એટલે પ્રસન્ન થવા વાળા. જલ્દીથી જે રાજી થાય એવા કોઈ દેવ આ જગતમાં હોય તો એ મહાદેવ છે. શિવજી બાણાસુર ઉપર પ્રસન્ન થયા અને શંકર ભગવાને એને માગવાનું, વરદાન માગવાનું કીધું. અને એવી વખતે બાણાસુર બલિરાજાના વંશની અંદર ઉત્પન્ન થયેલો રાજા છે. એનાથી આગળ પ્રહલાદજીના વંશમાં ઉત્પન્ન થયેલો બાણાસુર. એને ભગવાને વરદાન માગવાનું કીધું એટલે ભગવાન શિવજીને કીધું કે મને 1000 હાથ આપો, સહસ્ત્ર બાહુ, એટલું બળ, અને મારા નગરના તમે રક્ષક બનો. શોણિતપુરની રાજધાની મારી નગરીના તમે રક્ષક બનો. ભગવાન શિવજીને રક્ષકના રૂપમાં વરદાન માંગ્યું. અને એવી વખતે ભગવાન શિવજી તો દયાળુ છે. मांगा जिने जो चाहा वही वरदान दे दिया. भगवान भोलानाथे बाणासुर ने वरदान आपी दीधुं ने बाणासुरनी आ नगरीना पोते रक्षक बन्या छे. 1000 हाथ आव्या पछी बाणासुरे भगवान शिवजी ने कीधुं के हवे तमे मारी साथे युद्ध करो. भगवान शिवजी ने क्रोध तो आयो कि हमणां ज मारी पासेथी वरदान लीधुं अने हवे युद्ध करवाय मारी सामे तैयार थयो. जेनी पासेथी कांईक मेळवुं होय ने एनी पासे तमे बुद्धि हलावो ने तो ई देनाराने एम थाय के जी आ थोड़ीक वार पहेला मारी पासेथी लईने जाय छे, शीखीने जाय छे, અને ઈ બુદ્ધિ પાછી મારી સામે હલાવે. એટલા માટે આખા જગતની અંદર બુદ્ધિ દેનારા પ્રભુ છે અને પ્રભુની સામે કોઈ દિવસ બુદ્ધિ હલાવી નહીં. ભગવાને બુદ્ધિ આપણને આપી હોય એ માણાને માટે હલાવવા માટે આપી હોય, માણસોની સાથે વ્યવહાર કરવા. પણ એ બુદ્ધિનો ઉપયોગ ભગવાનની સામે ન થાય. एम बाणासुरे भगवान ने युद्ध करवानुं कीधुं एटले शिवजी एम कीधुं के तू तारा युद्धना संकल्पने परिपूर्ण करीश, पण तारी जे युद्ध करवानी कामना छे ने एना माटे हूँ तने एक धजा आपું છું. ई तारा नगरना दरवाजा उपर एने लगावी दे अने ई धजा ज्यारे अकस्माते एनी मेळे मेळे नीचे पड़ी जाय ने त्यारे तारा युद्धना संकल्प पूरा थाशे. ई धजा बाणासुर ने भगवाने आपी अने ए भगवान पोताना नगरना रक्षक बन्या छे. एटले अहंकार
અને અભિમાનમાં, પણ બાણાસુરને યુદ્ધ કરવાની જિજ્ઞાસા બહુ હતી, એટલે રોજ ઉઠી અને નગરના દ્વાર ઉપર રાખેલી ધજાની સામે જોયું કે પડી. ધજા જો પડી જાય તો મારા યુદ્ધનો સંકલ્પ પૂરો થાય. આ બાણાસુરની એક જ કામના હતી. બાણાસુરની દીકરી, એનું નામ હતું ઉષા. ઉષામાંથી અપભ્રંશ થયો ને આપણે એને ઓખા કહી છીએ. ઉષા એની દીકરી પોતાના દિવ્ય શયનખંડની અંદર રાત્રિના સમયે નિદ્રાધીન થઈ એમાં એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્ન આવતા સ્વપ્નની અંદર પરમ સુંદર વાકડિયા કુંતલ કેશ ઘન ઇવ શ્યામ એવો શ્યામ વર્ણનો પરમ પુરુષ એની સાથે વિહાર કરતો હોય અને એને પતિના રૂપમાં પ્રાપ્ત થાય. આવું સ્વપ્નની અંદર એને અધરામૃતનું પાન કરાવી રહ્યો હતો. અને એ અધરામૃતના પાન કરતા કરતા અતૃપ્ત અવસ્થાની અંદર ઉષાનું સપનું અધૂરું રહી ગયું ને નિદ્રામાંથી જાગી ગઈ. પણ જાગતાની સાથે કાંત કાંત એવા શબ્દ બોલી. કાંતનો અર્થ થાય પતિ. કાંતનો અર્થ થાય પતિ. પતિ પતિ એવું બે વાર ઉષા બોલી. એટલે કુભાંડ મંત્રીની દીકરી ચિત્રલેહા એની બાજુમાં સૂતી હતી. એને પ્રશ્ન કર્યો કે ઉષા, હજી તો તારા લગ્ન થયા નથી અને તું કાંત કાંત એવું કઈ રીતે બોલી? શું કામ બોલી? તે એવું કોઈ સ્વપ્ન જોયું? એટલે ઉષાએ પોતાની બેનપણી ચિત્રલેહાને કીધું કે હા સખી, મને આજે સ્વપ્નની અંદર પરમ સુંદર વાકડિયા કુંતલ જેના કેસ હતા અને ઘન ઇવ શ્યામ એવો પરમ પુરુષ મારી સાથે વિહાર કરતો હતો અને અતૃપ્ત અવસ્થાની અંદર મારી નિંદર ઉડી ગઈ, જાગૃત થઈ ગઈ અને મારાથી કાંત કાંત એમ બોલાઈ ગયું. કોણ હશે ઈ? હવે હું એના વગર નહીં રહી શકું. આ ત્રણેય લોકમાંથી આ કોઈ પરમ પુરુષ હોય તો એને તું લઈ અને આવ. ઉષાએ એ પુરુષનું વર્ણન કર્યું અને ચિત્રલેહા ચિત્ર દોરવામાં ખૂબ જ નિપુણ હતી. એણે જુદા જુદા ચિત્રો બનાવ્યા. દેવ, ગંધર્વો, અસુરો એના ચિત્ર બનાવતી ગઈ અને ઉષા ના પાડતી ગઈ. એમ કરતા કરતા ચિત્રલેહાએ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ બનાવ્યું, એનું ચિત્ર બનાવ્યું. ઉષાએ કીધું કે હા, પણ હજી આમાં કંઈક ખૂટે છે. પ્રદ્યુમ્ન ભગવાનનું ચિત્ર બનાવ્યું. ત્યારબાદ અનિરુદ્ધ ભગવાનનું જ્યાં ચિત્ર બનાવ્યું ત્યાં ઉષા શર્માઈને કહેવા લાગી કે હા, જે સ્વપ્નની અંદર મને અધરામૃતનું પાન કરાવી રહ્યો હતો એ બીજો કોઈ પુરુષ નહીં, આ જ પુરુષ. અનિરુદ્ધ ભગવાનનું ચિત્રલેહાએ બનાવ્યું અને ઉષાએ સંકલ્પ કર્યો કે આ પુરુષની સાથે મારું લગ્ન થવું જોઈએ. એટલે એણે ચિત્રલેહાને કીધું, આજ્ઞા કરી અને દ્વારિકાની અંદર દિવ્ય શૈયામાં પોઢેલા અનિરુદ્ધ ભગવાનને લઈ શૈયા સહિત સોનિતપોટની અંદર અનિરુદ્ધ મહારાજનું આગમન થયું અને ઉષાના ખંડની અંદર અનિરુદ્ધ ભગવાનને બોલાવ્યા છે, તેડાવ્યા છે અને અનિરુદ્ધજીની સાથે ઉષા પોતાના સંકલ્પ પ્રમાણે પતિના સુખને જેમ પ્રાપ્ત કરતી હોય એવા દિવ્ય શયન ખંડની અંદર બાણાસુરને સૈનિકોએ સમાચાર આપ્યા કે તમારી દીકરી એના દિવ્ય શયન ખંડની અંદર કોઈ પરમ પુરુષ એને પ્રવેશ કર્યો હોય અને રતિના ચિહ્નો એ તમારી દીકરીના શયન ખંડમાંથી મળે છે.
બાણાસુરને સમાચાર મળતાની સાથે જ હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર લઈ અને બાણાસુરે ઉષાના ભવનની અંદર પ્રવેશ કર્યો. પણ ત્યાં પરમ પુરુષ એવા અનિરુદ્ધ ભગવાનને જોયા અને અનિરુદ્ધને જ્યાં મારવાને માટે બાણાસુર તૈયાર થયો એ જ વખતે અનિરુદ્ધ પણ ભગવાનનું સંતાન છે. એ પણ હાથની અંદર લોહ દંડ લઈ અને બાણાસુરની સામે યુદ્ધ કરવા લાગ્યો. અનેક યોદ્ધાઓ ભેગા થયા ત્યારે અનિરુદ્ધને બંધનમાં બાંધવામાં આવ્યો. અનિરુદ્ધજીનું બંધન થયું એ સમાચાર ભગવાનનું મન નારદજી છે એટલે નારદજી હાથની અંદર વીણા અને મુખની અંદર શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 નારદજી નારાયણ નારાયણ નામનું સ્મરણ કરતા કરતા દ્વારિકાની અંદર આવ્યા અને ભગવાન કૃષ્ણને આવીને કીધું કે તમારો આટલો મોટો પરિવાર છે ભગવાન, તમને ખબર છે અત્યારે તમારા દીકરાના દીકરા પ્રદ્યુમ્ન ભગવાનના દીકરા અનિરુદ્ધજી અત્યારે શોણિતપુરની અંદર બાણાસુરે એને બંધનમાં નાખ્યા છે. ભગવાન કૃષ્ણએ આ સમાચાર જાણ્યા ને મોટા યાદવોની એક સેના તૈયાર કરી અને બાણાસુરની સામે યુદ્ધ કરવાને માટે ભગવાન કૃષ્ણ તૈયાર થયા. પણ ભગવાન શિવજીએ વચન આપ્યું છે કે તારા શોણિતપુરના નગરનો હું રક્ષક. ધજા એ દિવસે પડી કે જેદી ઉષાને સ્વપ્ન આવ્યું અનિરુદ્ધ લાલની પ્રાપ્તિ. એ જ દિવસે ધજા જે ભગવાને આપી હતી ને એ પડી ગઈ અને એ જ દિવસે ઉષાને આ સ્વપ્ન આવ્યું અને આ બાજુ બાણાસુર એના પાશમાંથી બંધનમાંથી અનિરુદ્ધજીને છોડાવવાને માટે યાદવો મોટી સેના લઈ અને બાણાસુરની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ત્યારે ભગવાન શિવજીએ પણ પોતાના ભક્તને વચન આપ્યું છે. એટલે ભગવાન શિવજી એ પણ પોતાના સૈન્ય એના રુદ્રગણો અનુચરો એ બધાને લઈ અને ભગવાન કૃષ્ણની સામે પોતાના ભક્તની રક્ષા કરવાને માટે પોતાના ભક્તને આપેલા વચનને નિભાવવા માટે ભગવાન કૃષ્ણ હરિ અને હરનું જેમાં યુદ્ધ થયું છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ભક્તિ પ્રિયો માધવ, ભગવાન ભક્તિ પ્રિય છે અને ભગવાન શિવજી તો કે એ ભક્તને સર્વસ્વ દેનારા છે. રાખીને આપે એ ઠાકોરજી અને પોતાને માટે રાખ્યા વગર આપે એ ભોળાનાથ. બડા હૈ તેરા દાઈ જા બડા દાતાર તું, आयो शरण तिहारे प्रभु तार तार तू. भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वही वरदान दे दिया. जहर पिया जहर पिया
भोलेनाथ ने जहर पिया, जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तो। बखान क्या करूं मैं राखों के देर का, चपटी बबूत में खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के देर का, चपटी बबूत में खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के देर का, चपटी बबूत में खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के देर का, चपटी बबूत में खजाना कुबेर का। बड़ा है तेरा दाई जा, तेरा दाई जा, बड़ा है तेरा दाई जा, बड़ा है तेरा दाई जा। बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तो। बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का। बड़ा है तेरा दाईजा, એનો દાઈજો એવડો છે। બીજી આનંદની વાત તો ઈ છે કે દાઈજા તો ઘણાય પાસે હોય, પણ ભેગી ભગવાને દાતારી નો આપી હોય ને તો ઈ દાઈજો નકામો। बड़ा है तेरा दाईजा, बड़ा दातार तू। भगवान शिवजी नी दातारी एवी छे, झेर पी अने बीजाने जीवन आपे एनाथी मोटी करुणा भगवान नी बीजी शुं होय। पोते झेर पीवे अने बीजाने जे जीवन आपे एवा दयाळु छे। कारण के भगवान शिवजी स्मशाननी अंदर रहेवा वाळा, भूत प्रेत डाकीनी साकीनी आदि बधा एना अनुचरो। એટલે કહેવાય છે ને ભગવાન જ્યારે લગ્ન કરવા માટે ગયા ને દુલ્હાના રૂપમાં વરરાજા બનીને ભોળાનાથ ગયા ને ત્યારે આગે આગે શિવજી ચલે, पीछे चले भूतों की टोली। आगे आगे शिव जी चले, पीछे चले भूतों की टोली। आगे 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 शिव जी चले, पीछे चले भूतों की टोली। आगे आगे शिव जी चले, पीछे चले भूतों की टोली। शिव जी की बारात निकली, देखने को दुनिया चली। चली, देखने को दुनिया चली। शिव जी की बारात निकली, शिव जी की बारात निकली, देखने को दुनिया चली। शिव जी की बारात निकली, देखने को दुनिया चली। कोई पण वरराजानी जान निकले ने એટલે જાન જોવાનો હરખ બધાને બહુ હોય। ફૂલેકું નીકળે ને વરરાજાનું જાન જોડીને
કેવો વરરાજો છે ને કેવા એની અંદર જાનૈયા છે, એ બધાય જોવાનું દરેકને શોખ હોય કે જોઈ લે કે વરરાજો કેવો છે, કેવો શ્રૃંગાર સજ્યો છે, અને એનાથી આગળ એની અંદર જાનૈયા કેવા છે, પણ ભગવાન વરરાજા કેવા અને એના જાનૈયા કેવા। देखते ही क्या देखा, देखते ही डर तो लगा, देखते ही क्या देखा, देखते ही डर तो लगा, देखते ही क्या देखा, देखते ही डर तो लगा, देखते ही क्या देखा, देखते ही डर तो लगा। क्या देखा? बैल की सवारी, मुंडों की माला, पिंगली जटा, त्रिशूल और डमरू, भाल में चंद्र, आगे 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 शिव जी चले, पीछे चले भूतों की टोली, आगे आगे शिव जी चले, पीछे पीछे भूतों की टोली, आगे आगे शिव जी चले, पीछे चले भूतों की टोली, आगे आगे शिव जी चले, पीछे चले भूतों की टोली, आगे आगे शिव जी चले, पीछे चले भूतों की टोली। ભગવાનનો જે ગણ છે, જાનૈયા છે, એને જોઈ અને પોખવા માટે આવેલી મેના બેભાન થઈ જાય, વરરાજાને જોઈને એના જાનૈયાને જોઈને મૂર્છિત થઈ જાય। ભગવાન શિવજી પણ પરમ વૈષ્ણવ, આ જગતના પેલાવેલા વૈષ્ણવ છે। આજે હરિ અને હરનું યુદ્ધ એક સંતાનને માટે આવ્યા છે હરિ, અને એક ભક્તને માટે આવ્યા છે ભગવાન શિવજી રુદ્ર। વચન આપેલું છે બાણાસુરને, એટલે એની નગરીની રક્ષા કરવા માટે ભગવાન શિવ આવ્યા છે, રુદ્ર આવ્યા છે, અને હરિ પોતાના પૌત્રને માટે ભગવાન કૃષ્ણ યાદવ સેના લઈ ધમાસાણ યુદ્ધ થવા લાગ્યું। યુદ્ધ કરતા કરતા ભગવાન શિવજીએ એકબીજાના ઈષ્ટદેવ છે, હરિના હર ઈષ્ટદેવ છે અને હરના હરિ ઈષ્ટદેવ છે। અનેક પ્રકારના માયાવી પ્રયોગો થવા લાગ્યા, પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાનું અદ્ભુત ઐશ્વર્ય બતાવી અને હરિ અને હર બે શાંત થયા છે। તમે ભક્તને માટે આવ્યા છો, હું પૌત્રને માટે આવ્યો છું, બેયનું કલ્યાણ થાય। યુદ્ધમાં કોઈ દિવસ કોઈનું કલ્યાણ ન થાય, દરેક વસ્તુનું નિવારણ હોય, એટલે બધી વસ્તુ માટે બાધિતો જ નિવારણ થાય એવું નથી। આ કથા તમને મને એ શીખડાવે છે, દરેક કાર્યની અંદર કોઈને કોઈ કાંઈ ભૂલ થઈ હોય તો એનું નિરાકરણ થઈ શકે, ગજીઓ કરી તો જ નિરાકરણ થાય એવું નથી। યુદ્ધમાં કોઈ દિવસ કલ્યાણ ન હોય, યુદ્ધની અંદર સંહાર થાય, કારણ પણ યુદ્ધની અંદર જ્યારે ધર્મ યુદ્ધ થાય ને, એને પછી સ્વર્ગાદપી ગરી હસી, ધર્મ યુદ્ધને સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ માન્યું છે। કારણ કે સીતાજી અશોક વાટિકાની અંદર રાક્ષસીઓના પેરાની વચ્ચે હે રામ કરતી કરતી નીચું મુખ રાખીને બેઠી હતી, અને બીજે દિવસે રામ અને રાવણનું યુદ્ધ હતું, અને એક બુઝુર્ગ માજી આવી, મોટી ઉંમરના એક સ્ત્રી આવ્યા એની પાસે, માં સીતાને કીધું કે સીતા, આવતીકાલે રામ અને રાવણનું યુદ્ધ છે, ધારે ને તો આ યુદ્ધ તું અટકાવી શકે, રાવણની વાતનો સ્વીકાર કરી લે ને તો સીતાજી આવતીકાલે રામ અને રાવણનું યુદ્ધ ન થાય।
આવી શિખામણ દેવા માટે એક મોટી ઉંમરની સ્ત્રી આવી સીતાજીને સમજાવે. એ સ્ત્રીએ એમ કીધું કે આવતીકાલે કેટલાય બાળકો પિતા વગરના થશે, કેટલી પત્ની વિધવાઓ થશે, એમાં અસુરો દેવતાઓ અનેક યોદ્ધાઓના મૃત્યુ થશે. આ યુદ્ધ અટકી જાય એટલા માટે હું તારી પાસે આવી છું. આ દેશની કેટલી સ્ત્રીઓ વિધવા થશે. ત્યારે સીતાજીએ બહુ સુંદર જવાબ આપ્યો છે. માં, તમે મને અત્યારે જે કહેવા આવ્યા છો પણ મારો જવાબ સાંભળી લ્યો. માં, એકવાર હું રાવણને તાબે થઈ જાઉં, રાવણની વાતનો સ્વીકાર કરી લઉં તો જગતમાં મારી આર્ય સંસ્કૃતિની નારી મારા દાખલા લઈ અને મારા દેશની સ્ત્રીઓ કુલટા થાય. એ વિધવા થાય ને હું પસંદ કરું છું, પણ મારા દેશની સ્ત્રીઓ કુલટા થાય ને એ હું પસંદ નથી કરતી. માટે રાવણની વાતનો સ્વીકાર હું નહીં કરું. રામ અને રાવણનું યુદ્ધ થાય એવું હું ઈચ્છું છું. યોગી નહીં છું. તને આપણે ગાય છે ને, તને ચારે તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. જોગ માયા અપભ્રંશ છે, યોગ માયા શબ્દ છે. જ્યાં જોવું ત્યાં યોગ માયા. તને ચારે વેદે વખાણી, તને ચારે વેદે વખાણી. પેલા તે યુગમાં જાણી મોરી માં, તું શંકર ઘેર પટરાણી અને ભસ્મા સુર હણનારી. આ જગદંબા યોગીની છે અને સીતાજી પણ યોગીની, ધરતીની ધરાની દીકરી છે, પૃથ્વીની દીકરી છે. એ પણ યોગીની છે. રાવણ કુળનો જેણે સંહાર કર્યો છે. દ્રૌપદી પણ યોગીની છે. એણે કૌરવ કુળનો સંહાર માથે રહીને કરાયો છે. સીતાજી ધનુષ ભંગ વખતે રાવણનું ઘોર અપમાન થયું ને ત્યારે સીતાજી હૈસાતા અને દુર્યોધન રાજસુ યજ્ઞની અંદર આવ્યો અને જલ હતું ત્યાં સ્થળ ને સ્થળ હતું ત્યાં જલ, એવી રચના કરી હતી. એમાં દુર્યોધન પડ્યો. જ્યાં પાણી નહોતું ત્યાં પોતાના વસ્ત્ર ઊંચા લઈ અને ચાલવા લાગ્યો, અને જ્યાં પાણી હતું ત્યાં દેખાણું નહીં, એમાં દુર્યોધન પડી ગયો. ત્યારે આખી સભા ખડખડાટ હસી. એનો વાંધો નહોતો, પણ દ્રૌપદીએ હસવાનું શરૂ કર્યું ને એ દ્રશ્ય દુર્યોધન જોયું ને ત્યારે યોગીનીના કારણે મહાભારતનું યુદ્ધ થયું છે. રામ અને રાવણનું યુદ્ધ માં સીતાને માટે થયું છે. આ યોગીની છે. એના ખપ્પરની અંદર અસંખ્ય અસુરોનો એ બલિદાન લઈ લે એવી યોગીની છે. એક એક યુગની અંદર જગદંબાએ અવતારને ધારણ કર્યા છે. શક્તિથી સૌ દેવ પૂજાયા, શક્તિહીન પૂતળા જેવા. શક્તિથી જ આ જગતની અંદર દેવતાઓની પૂજા થાય છે. અને આગળ પણ મેં કીધું હતું કે આપણા શરીરની અંદર પણ એક એક ઇન્દ્રિયોની અંદર ચેતના શક્તિ છે. ત્યાં સુધી ઈ અંગ કામનું, કાનની અંદર સંભળાય, જ્યાં સુધી શ્રવણ શક્તિ હોય ત્યાં સુધી આપણને કાનથી સંભળાય છે. પણ શ્રવણ શક્તિ અંદરથી જતી રહે એટલે આપણને કોણ શું કહે? આ બેરો છે, ક્યાં સાંભળે છે? બધીરા એ પછી બેરો થઈ જાય, કારણ કે એની શ્રવણ શક્તિ જતી રહે. એ શક્તિ છે. જીભમાં બોલવાની શક્તિ, કાનમાં સાંભળવાની શક્તિ, આંખમાં જોવાની શક્તિ, હાથ પગની અંદર આદાન પ્રદાન કરવાની શક્તિ. આપણા એક એક ઇન્દ્રિયોની અંદર ચેતના સ્વરૂપે જગદંબા શક્તિના રૂપમાં બેઠા છે. અને આ શરીર, આ બોડી, આ દેહ, એની કિંમત ચેતનાથી જ છે. चेतना एक बार जती रही आ शरीर माथी, जब तेरे सास की
डोर टूट जाएगी जब तेरे सांस की डोर टूट जाएगी तो दोस्त तेरा ये बोलेंगे 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 क्या बोलेंगे? ले जाओ इन्हें इस ढेर में रखा क्या है के ले जाओ इन्हें इस ढेर में रखा क्या है के ले जाओ इन्हें इस ढेर में रखा क्या है के ले जाओ इन्हें इस ढेर में रखा क्या है कि कोई आए कोई जाए ये तमाशा क्या है कि कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये तरीका क्या है समझ में कुछ नहीं आता ये तरीका क्या है तुझे तो शौक है हर चीज गिन गिन के देने का तुझे तो शौक है हर चीज गिन गिन के देने का तुझे तो शौक है हर चीज गिन गिन के देने का मगर मालूम नहीं है तेरी गिनती क्या है 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 कि कोई आए कोई जाए ये तमाशा क्या है कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये तरीका क्या है ભગવાન ને બધું ગણી ગણીને દેવાની ટેવ છે પણ બધાયનો હિસાબ સમજાઈ જાય ભગવાનનો કોઈ દિવસ હિસાબ આપણને સમજાતો નથી અને એ સમજવાનો કોઈ દી પ્રયત્ન ન કરવો ભક્તિ પ્રિયો માધવ પ્રેમને વશ થયા રાજી એમાં શું કરે પંડિતોને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી ભગવાન પ્રેમથી જીતાય પ્રેમથી લૂંટાય પ્રેમથી સર્વસ્વ સમર્પિત કરવા માટે પ્રભુ મજબૂર થઈ જાય એ પ્રેમને વશ થયા રાજી જ્યાં સમર્પણ છે જ્યાં પ્રેમ છે જ્યાં અનુરાગ છે ત્યાં ઈશ્વર બધું કરવાને માટે તૈયાર છે આપણે તો બે હાથ જોડી અને ત્રીજું મસ્તક ભગવાન નારાયણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી અને આપણે આપણા જીવનની તમામ પ્રકારની ચિંતા આધિ વ્યાધિ ને ઉપાધિ એ બધું ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો ને એટલે એના રક્ષક પ્રભુ છે અને આપણી ચિંતા પ્રભુ येन केन प्रकारेण दूर करे प्रत्यक्ष रीते के परोक्ष रीते बधाय कार्य करवा माटे भगवान अवतार नहीं लेता पण अवतारना रूप में
તમને પરોક્ષ રીતે પ્રભુ સહાય અવશ્ય કરે છે. તમે જ્યારે આપત્તિમાં હો અને કોક આવીને ભલે ને દૂરનો સગો થતો હોય, કેટલી પેઢીના સંબંધ હોય, એક સામાન્ય મિત્ર હોય, એક કોઈ આડોશી પાડોશી હોય, પણ એ આવી અને તમને એમ કે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ. ઈ કોણ? ઈ જ ઈશ્વર. ઈ જ ભગવાને એને પ્રેરણા કરી હોય કે તું જા, એને આપત્તિમાંથી મુક્તિ આપવી છે. એ મોકલનાર ભગવાન હોય. કોઈ દિવસ જેને વિચાર ન આવતો હોય ને, એ સહાયતા કરવા માટે તમારી પાસે આવીને ઊભો રહી જાય કે તમે મૂંઝાતા નહીં, હું બેઠો છું, તમારે શેની જરૂર છે, હું છું ને, આટલું કહી જાય ને, એ જ ઈશ્વર. એ ભગવાનની પ્રેરણાથી જ તમને સહાયતા થઈ હોય. એટલે આજે પણ ભગવાન તમારા કાર્ય કરવાને માટે તૈયાર છે, પણ તમારી શરણાગતિ, ઈશ્વર ઉપર રહેલો ભરોસો, ઠાકુર ઉપર રહેલો ભરોસો એ તમારો અખંડ હોય કે કોઈ દિવસ ભગવાન જે કરે ને સારા માટે કરે, એ ભાવ માણસને જીવન આપી દે. ભગવાન જે કરે એ બધું સારા માટે કરે. નરસૈયાએ જીવનની અંદર એ જ વસ્તુ રાખી હતી. જુવાન જો દીકરો ગુજરી ગયો તો એને એમ જ કીધું મારો હરી કરે સો હોય, અને કુંવરબાઈનું મામેરું આવી અને ભગવાન કરી ગયા તોય નરસૈયાએ એક જ વાત કરી કે મારો હરી કરે સો હોય. અને પત્ની ગુજરી ગયા ત્યારે નરસૈયાએ એમ કીધું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાલ. પોતાનું અર્ધું અંગ વયું જાય. ધર્મપત્ની કોને કહેવાય? આપણે ચરિત્રોની અંદર ઘણી વાર એવું સાંભળીએ છીએ કે એક રાજા હતા, એને 100 રાણી હતી. ઇતિહાસોમાં, દંતકથામાં, ચરિત્રોમાં, પણ એની અંદર રાણી ભલે ગમે એટલી હોય, પણ રાજાની ધર્મપત્ની હંમેશા એક જ હોય. અન્ય રાણીઓને ભોગ પત્ની કહેવામાં આવે. પ્રથમ જેની સાથે લગ્ન થયું હોય શાસ્ત્રોક્ત વિધિથી, ચોરીના ફેરે 4 ફેરા ફેર્યા હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચોરીના 4 ફેરા છે. આ ટીવી વાળાએ 7 ફેરા કરી નાખ્યા છે. એ ખબર નથી કેમ કરે છે. 7 ફેરે લેવાના છે. જે હોય તે, પણ ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રમાં 4 ફેરા બતાવ્યા છે. ધર્મનો, અર્થનો, કામ અને મોક્ષના ફેરામાં આપણે કન્યાને આગળ કરી છે. એ કન્યા એમ કે છે કે ધર્મ, અર્થ અને કામ એ 3 કાર્ય તમારે કરવાના છે, અને એમાં તમે પારંગત થઈ ગયા તો મોક્ષ હું અપાવીશ. એટલે કન્યાને 4થે ફેરે આપણે આગળ કરીએ છીએ. કન્યા એમાં આગળ થઈ જાય છે. મોક્ષ દેનારી છે ધર્મપત્ની. દુખે ધીરા સુખે રુષ્ટા, સુખ દુઃખ વિભાગિની, નાહમ પરતરમ યાંતિ પંચમે સા બ્રવિદ વચ. સપ્તપદીના 5મા પગલાની અંદર કન્યાએ એવું કીધું છે કે તમારા ઘરની અંદર કાયમી સુખ નહીં રહે અને કાયમી દુઃખ નહીં રહે. સુખ દુઃખ વિભાગિની, દરેકના ઘરમાં કાયમી સુખ ન હોય, કાયમી દુઃખ ન હોય. દિવસ અને રાત જેવી સ્થિતિ છે સુખ અને દુઃખ. દિવસ પછી જેમ રાત અને રાત પછી દિવસ આવે, એવી રીતે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. એ પરિક્રમમ, એ પરિવર્તન થતું જ રહે છે. પણ ત્યારે કન્યા એવું કહે કે તમારા ઘરની અંદર જ્યારે સુખ હશે એ સુખમાંય ભાગ પડાવીશ, અને દુઃખ હશે ત્યારે દુઃખમાંય અર્ધાંગીની બનીને દુઃખમાં ભાગ પડાવી. સુખ દુઃખ વિભાગીની, હું સુખ અને દુઃખમાં બેયમાં ભાગ પડાવીશ. દુઃખની અંદર ભાગ પડાવવાની વાત તો બરોબર છે, પણ સુખની અંદર સુખ ભોગવવાની શક્તિ ન હોય ને તો એ મળેલું સુખ, દુઃખ ભોગવવું સહજ છે. માણસની માટે આવી પડે આપત્તિ, એ સહજતાથી ભોગવવું જ પડે.
પણ સુખને ભોગવવું ને એ દુઃખ ભોગવવા કરતા પણ અઘરી વસ્તુ છે. બધાય સુખને નથી ભોગવી શકતા. ઈશ્વરે બધું આપ્યું હોય. ગૃહિણીની અંદર મોટી તાકાત છે. ડાઇનિંગ ટેબલ ઉપર આખો પરિવાર થાળી પીરસાઈ ગઈ હોય, ભોજન પીરસાઈ ગયા હોય, નોકર ચાકર ઘરમાં કામ કરતા હોય, બંગલા ગાડી હોય, અને આખો પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસે, એમાં એક વ્યક્તિ એવો શબ્દ એવું વાક્ય બોલે કે પીરસેલી થાળી બધાયની પડી રહે ને બધાય જયમાં વગર ઊભા થઈ જાય, આને સુખ ન ભોગવી શક્યા કહેવાય. દુઃખ ભોગવવા કરતા સુખ ભોગવવું વધારે કઠણ છે, અઘરું છે. સુખ દુઃખ વિભાગીની. તમારા સુખનો સમય હશે ત્યારે સુખમાંય ભાગ પડાવીશ, અને દુઃખનો સમય હશે ત્યારે હું દુઃખમાંય ભાગ પડાવીશ. આવું કેનારી ધર્મ પત્ની કહેવાય. સુખ અને દુઃખમાં બેયમાં સમાન ભાગ પાડે. ઘરે ગમે એટલો થાકીને આવ્યો હોય એનો પતિ, અને એની સ્ત્રી હાથની અંદર એક પાણીનો ગ્લાસ લઈ અને આવી અને હાથમાં આપે, અને ચિંતાતુર ચહેરો પોતાના પતિનો જોવે, ત્યારે એ બે શબ્દ બોલે ને, તમે શું ચિંતા કરો છો? શેની ચિંતા છે? એ પોતાના ચિંતાની રજૂઆત કરે પોતાની પત્નીની પાસે કે આવું બધું ઓચિંતાનું આવી પડ્યું છે. એટલે એની પત્ની એમ કે બધું ભગવાન સારું કરશે, અત્યારે જલપાન કરો, બધું સારું થઈ જશે. એ બે શબ્દ બોલે ને ત્યાં તો એનો થાક ઉતરી જાય ને ચિંતા જાણે વહી ગઈ હોય ને એવું લાગે. બે શબ્દ એના કેવા કામ કરે છે. એને અર્ધાંગીની કહેવાય, એને સુખ દુઃખ વિભાગીની કહેવાય. એના બદલે એમ કે તમે કર્યું છે તમે ભોગવો, તો શું થાય? કૃષ્ણ કનૈયા લાલ કી જય. થોડુંક દુઃખ લઈને આવ્યો હોય ને પાછું આમાં અગ્નિમાં આહુતિ થઈ જાય ને. કૃષ્ણ કનૈયા લાલ કી. ઉષા અને અનિરુદ્ધના પ્રણયની અંદર શોણિતપુરની રાજધાનીની રક્ષા કરવા આવેલા ભગવાન સદાશિવ અને હરિહરનું યુદ્ધ થયું, હરિહરનું મિલન થયું, અને ભગવાને અનુગ્રહ કરવાનું કીધું શિવજીએ ભગવાન કૃષ્ણને. એટલે કૃષ્ણએ બાણાસુરની સામે યુદ્ધ કરતા કરતા એને જે વસ્તુનું અભિમાન હતું સહસ્ત્ર ભુજાનું, એ 1000 હાથ કાપી નાખ્યા ભગવાને.